नमो रियंटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये शवशावणं चत्तारि मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकुतमा रियंता लोकुतमा सिद्धा लोकुतमा शाहु लोकुतमा केवली पंतो धर्मो लोकुतमा चत्तारि शरण पूजामी अरियंते शरण पूजामी सिद्धे शरण पूजामी शाहु शरण पूजामी केवली पंतो धर्मो शरण पूजामी। આપણે આજે શુક્લ ધ્યાનનું સ્વરૂપ સમજીએ છીએ। ચાર પ્રકારના જે ધ્યાન છે એમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન। તો આપણે ગઈકાલે ધર્મ ધ્યાનના આપણે વિષય પૂરો કર્યો કે જેના ચાર ભેદ હતા: આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન। બીજા એના હતા રૂપસ્થ ધર્મ ધ્યાન, પડસ્થ ધર્મ ધ્યાન, પદ્મસ્થ ધર્મ ધ્યાન અને રૂપાતીત ધર્મ ધ્યાન। તો કે આ શુક્લ ધ્યાનના જે ચાર ભેદ છે તે ચાર ભેદના નામ છે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર પહેલું શુક્લ ધ્યાન, બીજું એકત્વ, વિતર્ક, અવિચાર, ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને ચોથું છે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ। વ્યુપરત ક્રિયા નિવૃત્તિ। તો આ ચાર પ્રકારના શુક્લ ધ્યાન છે। તેમાં પૃથક્ત્વ, વિતર્ક, વિચાર અને એકત્વ, વિતર્ક, અવિચાર શુક્લ ધ્યાન તે પૂર્વોના જે જ્ઞાતા, જે દાસસાંગના ધારક જે મુનિરાજ છે તેમને થાય છે અને બાકીના એટલે કે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાત અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ આ બે શુક્લ ધ્યાન તે કેવરી ભગવાનને થાય છે। એમાં જે પહેલું શુક્લ ધ્યાન છે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર તે શુક્લ ધ્યાન તે મન, વચન, કાયા એ ત્રણ યોગોમાં જ થાય છે, એટલે ત્રણેય યોગો હોય ત્યારે થાય છે। જે બીજું શુક્લ ધ્યાન છે એકત્વ, વિતર્ક, અવિચાર તે મન, વચન અને કાયા એ કોઈ પણ ત્રણમાંથી એકના અવલંબનમાં થાય છે। પછી જે ત્રીજું શુક્લ ધ્યાન જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ તે માત્ર એક કાય યોગમાં જ થાય છે અને જે ચોથું શુક્લ ધ્યાન છે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ તે ખાલી અયોગીને થાય છે। તો આ જે ચાર શુક્લ ધ્યાન છે તેમાં પહેલા બે શુક્લ ધ્યાન કેવા કીધા? પૂર્વ જ્ઞાનધારી શ્રુત કેવરીને। હવે તે શ્રુત કેવરીને ધર્મ ધ્યાન પણ હોય છે। આવા શુક્લ ધ્યાનના જે ચાર ભેદ છે એમાં જે પહેલો જે ભેદ છે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર શુક્લ ધ્યાન તે 8મા ગુણસ્થાને ચાલુ થાય છે અને 10મા ગુણસ્થાન સુધી રહેશે અને તેના નિમિત્તે તે શુક્લ ધ્યાનના નિમિત્તે મોહનીય કર્મનો કાં તો ક્ષય થાય છે અને કાં તો ઉપશમ થાય છે। જેવી શ્રેણી માંડી હોય તો સપક શ્રેણી હોય તો ક્ષય થાય છે અને ઉપશમ શ્રેણી હોય તો ઉપશમ થાય છે। જે બીજો ભેદ છે એટલે કે એકત્વ, વિતર્ક, અવિચાર શુક્લ ધ્યાન તે 12મા ગુણસ્થાને હોય છે અને તેના નિમિત્તે જે ઘાતી કર્મ છે બાકીના, કેમ કે મોહનીય કર્મ તો 10મા ગુણસ્થાનના અંતે અને 12માના પ્રથમ સમયે, પરંતુ બાકીના જે ત્રણ ઘાતી કર્મ છે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય તેનો ત્યાં તેના નિમિત્તે આ શુક્લ ધ્યાનના નિમિત્તે તેનો ક્ષય થાય છે। 11મા ગુણસ્થાને પહેલો ભેદ હોય છે એટલે કે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર નામનો જે પહેલો ભેદ છે તે 11મા ગુણસ્થાને હોય છે। હવે આ સૂત્રની અંદર એટલે કે શુક્લે ચાહે પૂર્વવિદ એ સૂત્રની અંદર પૂર્વધારી જે શ્રુત કેવરીને શુક્લ ધ્યાન હોવાનું કથન કીધું છે તે ખરેખર ઉત્સર્ગ કથન છે। તેમાં અપવાદ કથનનો સમાવેશ ગૌણ થઈ ગયો। અપવાદ કથન એટલે કે કોઈ જીવને નિશ્ચય સ્વરૂપ એટલે કે એને આશ્રિત 8 પ્રવચન માતાનું એટલે કે પૂરું સમ્ય જ્ઞાન હોય તો તે પુરુષાર્થ વધારીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને તે શુક્લ ધ્યાન પ્રગટ કરે છે। તેનું દ્રષ્ટાંત કોણ હતા કે શિવભૂત મુનિ। તેમને વિશેષ શાસ્ત્ર જ્ઞાન નહોતું, પરંતુ તે નિશ્ચય સ્વરૂપ પોતાના સ્વભાવના આશ્રયે પોતાનો પુરુષાર્થ વધારીને તે સ્વરૂપમાં સ્થિર થઈને શુક્લ ધ્યાન પ્રગટ કર્યું છે। તેનો શાસ્ત્રનું જ્ઞાન વિશેષ નહોતું, પરંતુ તે નિશ્ચય સ્વરૂપ આશ્રિત તેમને સમ્યક જ્ઞાન હતું, તેથી તે પોતાનો પુરુષાર્થ વધારીને શુક્લ ધ્યાન પ્રગટ કરીને કેવળ જ્ઞાન પામ્યા હતા। જે બાકીના બે શુક્લ ધ્યાન જે કીધા સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ બે કેવરી ભગવાનને છે। તો કે ત્રીજો ભેદ જે છે તે એટલે કે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ જે શુક્લ ધ્યાન જે છે તે 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે। 13મા ગુણસ્થાનના
છેલ્લા ભાગમાં હોય છે અને 14મું ગુણસ્થાન ત્યાર પછી તરત 14મું પ્રગટ થાય અને જે ચોથો ભેદ છે વ્યુપરત ક્રિયા જે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામનું જે શુક્લ ધ્યાન છે તે ચોથો ભેદ 14મા ગુણસ્થાને હોય છે. તો આ પ્રકારે 4 શુક્લ ધ્યાન છે. તેમાં પહેલું જે છે પૃથક્વ વિતર્ક જે વિચાર વાળું જે ધ્યાન છે તે મન વચન કાય એ 3 યોગના ધારક જીવને છે. એટલે 8 થી 11 ગુણસ્થાન સુધી કીધું. એટલે કે 4 પ્રકારના જે શુક્લ ધ્યાન છે તે 3 યોગ વાળાને, એક યોગ વાળાને, માત્ર કાય યોગ વાળાને અને અયોગીને. જે પહેલું શુક્લ ધ્યાન છે તે 3 યોગ વાળાને, બીજું શુક્લ ધ્યાન છે તે એક યોગ વાળાને, ત્રીજું શુક્લ ધ્યાન છે તે માત્ર કાય યોગ વાળાને અને ચોથું જે શુક્લ ધ્યાન છે તે અયોગી જીવને. એટલે કે જે બીજું એકત્વ વિતર્ક અવિચાર જે ધ્યાન છે તે 3માંથી કોઈ પણ મન વચન કાય 3માંથી કોઈ પણ એક યોગના ધારકને હોય છે. તે 12મા ગુણસ્થાને. ત્રીજું જે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી જે શુક્લ ધ્યાન છે તે માત્ર કાય યોગના ધારકને છે. તે ગુણસ્થાન 13નો છેલ્લો ભાગ. અને જે ચોથું શુક્લ ધ્યાન છે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ તે યોગ રહિત અયોગી જીવોને તે 14મું ગુણસ્થાન હોય છે. હવે આપણે તત્વસૂત્રની અંદર અધ્યાય 9માં એના 2-3 વસ્તુ સમજાવી છે તે પણ સમજીને આગળ જઈ. તો કે કેવરીના મનોયોગ સંબંધી સ્પષ્ટીકરણ. તો કે કેવરી ભગવાનને અતિન્દ્રિય જ્ઞાન હોય છે. તેનો અર્થ એવો નથી કે તેમને દ્રવ્યમન નથી. તેમને ત્યાં જે દ્રવ્યમન છે એનો અર્થ એવો નથી કે એમને અતિન્દ્રિય જ્ઞાન છે તો દ્રવ્યમન નથી. દ્રવ્યમનનો તેમને સદભાવ છે, પરંતુ તેમને મન નિમિત્તનું જ્ઞાન નથી, મનોનિમિત્તિક જ્ઞાન નથી. કેમ કે માનસિક જ્ઞાન તો કેવું હોય છે? ક્ષયક્ષમ રૂપ છે. પરંતુ કેવરી ભગવાનને તો કેવું છે? ક્ષય જ્ઞાન હોવાને કારણે તેને માનસિક જ્ઞાન જે ક્ષયક્ષમ રૂપી જ્ઞાન છે તેનો અભાવ છે. કેવરી ભગવાનને અતિન્દ્રિય જ્ઞાન છે એનો અર્થ એવો નથી કે તેમને દ્રવ્યમન નથી. દ્રવ્યમનનો તેમને સદભાવ છે અને તેમને મનોનિમિત્તિક જ્ઞાન નથી. કેમ કે મનોનિમિત્તિક જ્ઞાન એટલે કે માનસિક જ્ઞાન તો કેવું? ક્ષયક્ષમ રૂપ. અને કેવરી ભગવાનને તો ક્ષય જ્ઞાન છે. તેને કારણે તેમને ક્ષયક્ષમ રૂપ જે જ્ઞાન છે તેનો અભાવ છે. મનોયોગ જે છે તે 4 પ્રકારના કીધા. સત્ય મનોયોગ, મૃષાવનો મનોયોગ, ત્રીજું સત્ય મૃષા મનોયોગ અને ચોથું અસત્ય મૃષા મનોયોગ. એટલે કે જે અસત્ય મૃષા મનોયોગ છે એની અંદર સત્યપણું પણ નથી, ત્યાં સત્યપણું પણ નથી અને મૃષાપણું એ બંને નથી. એને અનુભય મનોયોગ પણ કીધો. તો કેવરી ભગવાનને 2 મનોયોગ છે, એક સત્ય મનોયોગ અને બીજું અસત્ય મૃષા મનોયોગ. તે વચનના નિમિત્તથી તેમને ઉપચારથી કહેવામાં આવ્યા છે. તો તેમાં પ્રશ્ન કર્યો, કેવરી ભગવાનને સત્ય મનોયોગનો સદભાવ છે તે તો બરાબર છે. તેમને વસ્તુનું કેમ કે યથાર્થ જ્ઞાન છે. કેમ કે તેમને સંશય અને અનધ્યવસાય રૂપ જ્ઞાનનો અભાવ છે. તેથી તેમને અનુભય અથવા તો અસત્ય મૃષા જે મનોયોગ છે તે કેવી રીતે સંભવે? તેમને સંશય પણ નથી, તેમને અનધ્યવસાય જ્ઞાનનો પણ અભાવ છે. તો કે સંશય અને અનધ્યવસાય જે છે કારણરૂપ, એનું કારણ કોણ છે? તો કે વચન. તો વચન તેનું નિમિત્ત કારણ કોણ છે? તો કે મન. મન તો તેમનામાં છે, તેથી તેમાં શ્રોતાના ઉપચારથી તેમને અનુભય અથવા તો અસત્ય મૃષા મનોયોગ કહેવામાં આવ્યો છે. તે ઉપચારથી તેને કહેવામાં આવ્યો છે. આ રીતે જે સંયોગી કેવરી છે તેને અનુભય મનોયોગ સ્વીકારવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. શું કીધું એમને? સંશય અને અનધ્યવસાયના કારણરૂપ જે મન છે, એટલે જે એને કારણરૂપ જે વચન છે તે વચનનું નિમિત્ત કારણ મન છે. તો મનનો તો તેમને દ્રવ્ય મનનો ત્યાં સદભાવ છે. તો દ્રવ્ય મનનો ત્યાં સદભાવ છે તે ઉપચારથી, તેથી તેમાં શ્રોતાના ઉપચારથી તેને અનુભય અથવા તો અસત્ય મૃષા મનોયોગ એને ઉપચારથી કહેવામાં આવ્યો છે. તો સંશય અને અનધ્યવસાય કોને કીધું? જે 3 પ્રકારના મિથ્યા જ્ઞાનના ભેદ છે ને, 3 પ્રકારના જે મિથ્યા જ્ઞાનના 3 પ્રકારના ભેદ કીધા. પહેલો તો મિથ્યા જ્ઞાન કોને કીધું? તો કે પ્રયોજનભૂત જે જીવ આદિ જે 9 તત્વ છે, એટલે કે 9 કો કે 7, તો કે જે 9 તત્વ છે તેને જેમ છે તેમ ન જાણે અને તેને વિપરીત જાણે, તેને મિથ્યા જ્ઞાન કીધું. હવે એવા મિથ્યા જ્ઞાનથી
એવા મિથ્યા જ્ઞાનથી જીવને સંશય થાય છે, એનાથી વિપર્યય થાય છે અને તેને અનઅધ્યવસાય પણ થાય છે. સંશય થાય, વિપર્યય થાય અને અનઅધ્યવસાય થાય છે. અનઅધ્યવસાયનો અર્થ શું થાય છે? નિર્ણય ન થવો. તો સંશય કોને કીધું? તો કે આમ હશે કે આમ હશે, આ શરીર એ જ આત્મા હશે કે બીજો કોઈ હશે. તો આ રીતે જે પરસ્પર વિરુદ્ધ માન્યતા સહિત બે પ્રકારનું જે જ્ઞાન છે, એટલે કે નિર્ણય વગરનું જે જ્ઞાન છે, તેને શું કહેવામાં આવ્યું? સંશય કહેવામાં આવ્યું. વિપર્યય એટલે કે આ આમ જ છે એવો ખોટો નિર્ણય કરે, છતાં તેને સાચું માને, ખોટાને સાચું માને. તે પાછું પરફેક્ટ એમ કે ના આમ જ છે, ભલે ખોટું હોય તો પણ એમ જ કે ના આમ જ છે. તો આ આમ જ છે એવો ખોટો નિર્ણય કરે, પરંતુ તેને તે સાચું માને. એટલે કે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ એકરૂપ જે જ્ઞાન હોય છે તેને વિપર્યય કહે છે. જેવી રીતે હું શરીર જ છું એવો ખોટો નિર્ણય કરી લે. કોઈ રોગીને જુએ તો એમ કે મને પણ હવે એવો જ રોગ થશે, કોઈને મરણ પામતા જુએ તો એમ માને કે હું પણ મરી જઈશ. એટલે કે આ આમ જ છે એવો ખોટો નિર્ણય કરે, પરંતુ એને સાચો માને, તે વિપર્યય જ્ઞાન. ત્રીજું અનઅધ્યવસાય જ્ઞાન. તો કે કાંઈક છે એ પ્રકારનું નિશ્ચય રહિતનું જે જ્ઞાન છે તેને અનઅધ્યવસાય કીધું. અનઅધ્યવસાય એટલે નિશ્ચય ન હો, કાંઈક છે પરંતુ શું છે એ નિશ્ચય રહિતનું જ્ઞાન. જેવી રીતે કોઈને ચાલતા ચાલતા રસ્તામાં કાંટો વાગે તો મને કંઈક વાગ્યું છે એમ કે, પણ નિર્ણય નથી કરી શકતો કાંટો વાગ્યો કે કાચ. એવી રીતે આત્મા કોણે જોયો? ગુરુ તો આત્મા બોલ્યા કરે, એમને તો ટેવ પડી છે. આપણે તો જે કરતા હોય તે કરવું, જે માનતા હોય માનવું. આમ અજ્ઞાની આ પ્રકારનો અનઅધ્યવસાય કરે છે. આવો જે અનઅધ્યવસાય અને સંશયનું કારણ કોણ છે? એ કારણરૂપ વચન, અને વચનનું નિમિત્ત કારણ મન, અને તે મનનો એમના સદભાવ હોવાથી શ્રોતાના ઉપચારથી તેમને અસત્ય મૃષા મનોયોગ કહેવામાં આવ્યો છે. તેમાંથી પણ આગળ જઈ એમાંથી પણ આગળ જઈ તો જે પહેલું જે શુક્લ ધ્યાન છે તે પહેલું જે શુક્લ ધ્યાનનો જે બીજો ભેદ છે તે વિચાર રહિત છે. પહેલું શુક્લ ધ્યાન છે તે વિચાર સહિત છે અને વિતર્ક સહિત છે. શું છે? વિતર્ક અને વિચાર સહિત છે. જે પહેલું જે છે એટલે કે પૃથક્ત્વ વિતર્ક વિચાર સહિત પહેલું શુક્લ ધ્યાન. બીજું જે શુક્લ ધ્યાન છે તે સવિતર્ક છે, પરંતુ તે વિચારથી કેવું છે? રહિત છે. જેમાં વિતર્ક અને વિચાર બંને હોય તે પહેલું પૃથક્ત્વ વિતર્ક શુક્લ ધ્યાન, અને જે વિચાર રહિત હોય પરંતુ વિતર્ક સહિત હોય તે બીજું એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન, કે જેની અંદર અર્થ, વચન અને યોગ નું પલટવું દૂર થયું હોય, એટલે કે તેનાથી પલટવાથી રહિત હોય, એટલે કે તે સંક્રાંતિ રહિત હોય, તેને એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. હું સમજાવું છું આખી વસ્તુ. ત્રીજું જે છે તે સૂક્ષ્મ કાય યોગના અવલંબનથી જે ધ્યાન થાય છે તેને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, તે ત્રીજું શુક્લ જ્ઞાન કીધું. જેમાં આત્માના પ્રદેશોનું પરિસ્પદ એટલે કે તેમાં કંપન પેદા કરવાવાળી જે શ્વાસ આદિ ક્રિયાઓની સમસ્ત ક્રિયાઓની જે નિવૃત્તિ થઈ જાય છે તેને ચોથું શુક્લ ધ્યાન વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. ત્રીજું શુક્લ ધ્યાન કોને કહેવામાં આવ્યું? ત્રીજું શુક્લ ધ્યાન સૂક્ષ્મ કાય યોગના અવલંબનથી જે ધ્યાન થાય છે તેને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, અને જેની અંદર આત્માના પ્રદેશોનું કંપન પેદા કરવાવાળી જે શ્વાસોશ્વાસ આદિ બધા પ્રકારની ક્રિયાઓની નિવૃત્તિ થઈ જાય તેને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. હવે વિતર્ક એટલે શું? તો કે શ્રુત જ્ઞાનને વિતર્ક કહેવામાં આવ્યું. કોને કહેવામાં આવ્યું વિતર્ક? શ્રુત જ્ઞાનને વિતર્ક કહેવામાં આવ્યું. શ્રુત જ્ઞાનનો અર્થ શું છે? કે શ્રવણપૂર્વક જ્ઞાનનું ગ્રહણ તે સૂચવે છે. શ્રુત જ્ઞાન એટલે શબ્દનો શ્રવણપૂર્વક જ્ઞાનનું ગ્રહણ. આવા શ્રુત જ્ઞાનને શું કહેવામાં આવ્યું? વિતર્ક કહેવામાં આવ્યું. હવે વિચાર કોને કહેવામાં આવ્યું? અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ એટલે કે તેનું બદલવું, તેને શું કહેવામાં આવ્યું? વિચાર. ફરી વાર વિચાર કોને કીધો? અર્થ, વ્યંજન, અર્થનું સમજાવું છું. અર્થ, વ્યંજન અને યોગ ની સંક્રાંતિ એટલે બદલવું,
તેને વિચાર કહેવામાં આવ્યો. તો હવે પહેલું અર્થનું બદલવું, એટલે અર્થ સંક્રાંતિ કોને કહેવામાં આવ્યું? અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ. અહીં અર્થનો અર્થ શું છે? ધ્યાન કરવા યોગ્ય પદાર્થ. ને સંક્રાંતિ એટલે બદલવું, એટલે કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થમાં દ્રવ્યને છોડીને પર્યાયને ધ્યાવે અથવા પર્યાયને છોડીને દ્રવ્યને ધ્યાવે તે અર્થ સંક્રાંતિ કહેવામાં આવ્યું. ફરીવાર, વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ એટલે કે બદલવું, તેને વિચાર કહેવામાં આવ્યો. બીજામાં નામ છે ને એકત્વ, વિતર્ક, અવિચાર. અવિચાર એટલે કે તેમાં બદલવાનું થતું નથી, બદલવાથી રહિત છે. અને પહેલામાં વિચાર છે તો કે ત્યાં બદલાય છે. તો કે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ એટલે કે બદલવું, તે વિચાર કીધો. હવે અર્થનો અર્થ શું થયો? અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ, ધ્યાન કરવા યોગ્ય પદાર્થ. અને સંક્રાંતિનો અર્થ આપણે બદલવું લીધું, એટલે કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થમાં જે દ્રવ્ય છે તેને છોડીને પર્યાયને ધ્યાવે, તેમાં ધ્યાન કરે, અથવા પર્યાયને છોડીને દ્રવ્યને ધ્યાવે, તે અર્થ સંક્રાંતિ કહેવામાં આવ્યું. હવે બીજો શબ્દ આવ્યો વ્યંજન સંક્રાંતિ. વ્યંજન એટલે વચન. વ્યંજન એટલે શું છે? વચન. સંક્રાંતિ એટલે બદલવું. તો કે શ્રુતના કોઈ પણ એક વચનને છોડીને અન્યનું અવલંબન કરવું. શ્રુતનું કોઈ પણ એક વચન હોય એને છોડીને અન્ય વચનનું અવલંબન કરવું, તેને છોડીને પાછા કોઈ અન્યનું અવલંબન કરવું, તેને છોડીને પાછા કોઈ અન્યનું અવલંબન કરવું, તે વ્યંજન સંક્રાંતિ. વ્યંજન એટલે વચન, સંક્રાંતિ એટલે બદલવું. એક વચનને ગ્રહણ કરે અને કોઈ પણ એક વચન, તેને છોડીને પાછા અન્યનું અવલંબન કરે, તેને છોડીને બીજા અન્યનું અવલંબન કરે, તે શું થયું? વ્યંજન સંક્રાંતિ. ત્રીજું યોગ સંક્રાંતિ. યોગ સંક્રાંતિ એટલે કાય યોગને છોડીને મનોયોગ કે વચન યોગને ગ્રહણ કરવો, તે છોડીને અન્ય યોગને ગ્રહણ કરવો, તે યોગ સંક્રાંતિ. એટલે કે ત્યાં યોગની સંક્રાંતિ, યોગનું બદલવું થાય છે. કાય યોગને છોડીને મનોયોગ કે વચન યોગને ગ્રહણ કરે, તેમાંથી તેને છોડીને પાછો બીજા યોગને ગ્રહણ કરે, તે શું થયું? યોગ સંક્રાંતિ. તો કે અહીં પછી એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખવાની, કે જીવને જે જીવ શુક્લ ધ્યાન વર્તે છે, જે જીવને, તે જીવ નિર્વિકલ્પ દશામાં જ હોય છે. તેથી તેને આ કોઈ બદલવાની એટલે કે સંક્રાંતિની કોઈ ખબર નથી. પરંતુ તેની દશામાં જે પલટવું થાય છે તે ખાલી કોણ જાણે છે? કેવળ જ્ઞાની જાણે છે. તે તો નિર્વિકલ્પ દશામાં છે, એટલે એને આ કઈ સંક્રાંતિ એટલે બદલવાની કઈ ખબર નથી. તેની અર્થ સંક્રાંતિ થઈ કે એની વ્યંજન સંક્રાંતિ થઈ કે તેની યોગ સંક્રાંતિ થઈ, પરંતુ તેનું આ જે પલટવું જે થાય છે તે કેવળ જ્ઞાની જાણે છે. તો આ રીતે જે સંક્રાંતિ એટલે કે જે પરિવર્તન છે તેને વિચાર કહેવામાં આવ્યો. જ્યાં સુધી એ વિચાર રહે છે, જ્યાં સુધી આ પ્રકારનો જે વિચાર રહે છે, ત્યાં સુધી તે ધ્યાનને, ત્યાં સુધી તે ધ્યાનને સવિચાર એટલે કે પહેલું પૃથક વિતર્ક વિચાર ધર્મ ધ્યાન કહેવાનું. પછી પોતાના ધ્યાનની અંદર દ્રઢતા થાય, પોતાના સ્વરૂપના આશ્રય જેને દ્રઢતા થાય છે, ત્યારે તેનું પરિવર્તન એટલે બદલવાનું બંધ થઈ જાય છે. તે ધ્યાનને અવિચાર એટલે કે બીજું એકત્વ, વિતર્ક, અવિચાર ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું. ફરીવાર શું કીધું? કે પરિવર્તનને વિચાર કીધું. આ ત્રણ પ્રકારની જે સંક્રાંતિ કીધી, અર્થ સંક્રાંતિ, વ્યંજન સંક્રાંતિ ને યોગ સંક્રાંતિ. તો કે તે પરિવર્તનને વિચાર કીધું. જ્યાં સુધી વિચાર રહે છે ત્યાં સુધી તે ધ્યાનને સવિચાર કીધું, એટલે કે પહેલું પૃથક્ત્વ, વિતર્ક, વિચાર ધર્મ ધ્યાન. પછી ધ્યાનમાં દ્રઢતા થવાથી બદલવાનું બંધ થઈ જાય છે, તે ધ્યાનને અવિચાર એટલે કે બીજું એકત્વ, વિતર્ક, અવિચાર ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું. તો કે આ પ્રકારે તેનો અર્થ થયો. હવે આપણે આગળ એમાં સમજી. તો કે ચાર પ્રકારના જે શુક્લ ધ્યાન છે એમાં પહેલું પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, શુક્લ ધ્યાન. તો પ્રથમ તો જે શુક્લ ધ્યાન છે પહેલું, તે સવિતર્ક છે, તે સવિચાર થાય છે. સવિતર્કનો અર્થ શું કર્યો? શ્રુત જ્ઞાનના જે શબ્દ છે તે શબ્દ તથા અર્થના અવલંબન સહિત છે. અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થના અવલંબન સહિત છે. સવિચાર શબ્દનો અર્થ છે પલટવું. સવિચારનો શબ્દનો અર્થ શું થયો? પલટવું. એટલે કે શબ્દનું પલટવું, યોગનું પલટવું કે અર્થનું પલટવું, ત્રણમાંથી કોઈ પણ.
અર્થ કો, વ્યંજન કો કે યોગ, ત્રણેયનું પલટવા સહિતનું જે ધ્યાન છે તે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર ધ્યાન છે. ફરીવાર પ્રથમ જે શુક્લ ધ્યાન છે એનું નામ પેલું શું છે? પૃથક્ત્વ, વિતર્ક, વિચાર, શુક્લ ધ્યાન. તો તે શુક્લ ધ્યાનની અંદર સવિતર્ક અને સવિચાર છે. સવિતર્ક અને સવિચાર સહિત એ શુક્લ ધ્યાન થાય છે. તો સવિતર્ક શબ્દનો અર્થ શું છે? શ્રુત જ્ઞાનનો શબ્દ અથવા તેના અર્થ એટલે કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થના અવલંબન સહિત છે. કોનો અર્થ છે? સવિતર્કનો. સવિચારનો અર્થનો શું છે? શબ્દનો અર્થ પલટવું. તો કે અર્થનું પલટવું થાય, શબ્દ એટલે કે વ્યંજન એટલે કે વચનનું પલટવું થાય, યોગનું પલટવું સહિત જે ધ્યાન છે એટલે કે ત્રણેયની સંક્રાંતિ સહિતનું જે ધ્યાન છે તે પૃથક્ત્વ, વિતર્ક, વિચાર ધ્યાન છે. એટલે કે અનેક શબ્દ, પદાર્થ તથા યોગ્ય એટલે કે વચન, અર્થ અને યોગનું પલટવું આ ધ્યાનમાં થાય છે. પરંતુ આ ધ્યાન પાછું નિર્વિકલ્પ દિશામાં થવાથી તે ધ્યાન કરતાને ખબર નથી કે મારા અર્થ, મારા વચન, મારા યોગ એટલે કે મારા અર્થ, મારું વ્યંજન, મારા યોગ પલટી રહ્યા છે. એનું જ્ઞાન તો કોને છે? ખાલી કેવર જ્ઞાનીને થાય છે. હવે જે બીજું શુક્લ ધ્યાન છે, એકત્વ, વિતર્ક, અવિચાર શુક્લ ધ્યાન. તો તેનો અર્થ શું થાય છે? શ્રુતનો એક શબ્દ એટલે કે એક શબ્દ એટલે એક વચન, એક અર્થ એટલે કે એક પદાર્થ અને એક યોગ. ગમે તે ત્રણમાંથી કોઈ પણ એકના અવલંબનથી થાય છે. જેનું અવલંબન લીધું તેનાથી પરિણામ બગડતા નથી. માટે એટલે કે પરિણામ પલટતા નથી, પલટતા નથી. જેનું અવલંબન લીધું તેનેથી પરિણામ તે પલટતા નથી, કેમ કે ત્યાં સંક્રાંતિથી રહિત છે, અવિચાર છે, તે પલટતા નથી. માટે એકત્વ, વિતર્ક, અવિચાર નામનું તેને શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. તો આ શ્રુત જ્ઞાનનું નામ કેવું કીધું? વિતર્ક. વિતર્ક એટલે આપણે ફરી વાર સમજ્યા, વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના. તો કે શ્રુત જ્ઞાન. અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ. તો કે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાંતિ અથવા જે પલટી જવાનું નામ જે વિચાર છે, અહીં તેનાથી દૂર છે, તે પલટતું નથી, એટલે અવિચારમિકો. અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય, તે ધ્યેય દ્રવ્ય અથવા પર્યાય હોય છે. વ્યંજન એટલે વચન. યોગ એટલે મન, વચન, કાયાની હલનચલન રૂપ જે ક્રિયા છે તેને યોગ કીધું. સંક્રાંતિ એટલે પરિવર્તન અથવા તો બદલવું. દ્રવ્યને છોડીને પર્યાયમાં પર્યાયને પ્રાપ્ત થવું, પર્યાયને છોડીને દ્રવ્યને પ્રાપ્ત થવું, તે અર્થ સંક્રાંતિ કીધી. એક શ્રુતના શબ્દને ગ્રહણ કરી અન્ય શ્રુતના વચનને ગ્રહણ કરવું, તેને છોડીને બીજાના વચનને ગ્રહણ કરવું, તે શું કીધું? વ્યંજન સંક્રાંતિ કીધી. કાય યોગને છોડીને અન્ય યોગને ગ્રહણ કરવો, તે યોગ સંક્રાંતિ કીધું. આવું જે પરિવર્તન, આવું જે બદલવું થાય છે તેને વિચાર કહેવામાં આવ્યો. તો આ તેનાથી રહિત છે, માટે ત્યાં અવિચાર શબ્દ કીધો. એકત્વ, વિતર્ક, અવિચાર. આ રીતે ચાર જે ધર્મ ધ્યાન અને ચાર શુક્લ ધ્યાન કીધા, તેમાં અનેક પ્રકારની ગુપ્તી આદિ સંસારનો અભાવ કરવાના ઉપાય કયા છે. તેથી તે મહામુનિ રાજોને ધારણ કરવા યોગ્ય કીધા. તો આની ધ્યાનની સામગ્રી કઈ, ધ્યાનની વિધિ કઈ? તો કે તેની સામગ્રી પણ ચોક્કસ હોય છે કે જે કારણમાં શરીરના ત્રણ ઉત્તમ સહનન, પહેલા જે ત્રણ ઉત્તમ સહનન છે ને, વ્રજ, વૃષભ, નારા સહનન, બીજું વ્રજ નારા સહનન, ત્રીજું અર્ધ નારા સહનન. તો કે ત્રણ જે ઉત્તમ સહનન સહિત પરીક્ષાઓની બાધા સહન કરવાની શક્તિ જે આત્માને પ્રાપ્ત થાય છે, તે કાળની અંદર તેમાં ધ્યાનના સંયોગનો પરિચય તે કરવાની શરૂઆત કરે છે. તો કે કેવી રીતે કરે છે? તો કે જે નિર્જન સ્થાન હોય, પર્વત હોય, ગુફા હોય, નદીનો કિનારો હોય, વૃક્ષોના કોતર હોય, શમશાન હોય, જૂનો બાગ હોય, એકાંત સ્થાનમાં આદિમાં કોઈ એક અવકાશ ખાલી સ્થળ હોય, તે સ્થળ પણ કેવું હોય કે જે બધા પ્રકારના પશુઓથી મનુષ્યના આવાગમનથી તે રહિત હોય. ત્યાં કોઈ પણ પ્રકારના આવા કીડી, મકોડા આદિ પ્રકારના જીવોથી રહિત હોય. જ્યાં ઘણી ગરમી ન હોય, ત્યાં ઘણી ઠંડી પણ ન હોય, ત્યાં હવા, પાણી, વર્ષા આદિ લૂની પણ બાધા ન હોય. અંદર મનને તથા બહાર શરીરને
અંદરના મનને અને બહારના શરીરને બાધા પહોંચાડવા વાળા બધા પ્રકારના કારણોનો અભાવ હોય એવું સ્થળ પાસ કરે છે. એવી પવિત્ર અનુકૂળ સ્પર્શ યોગ્ય જમીન ઉપર તે શાંતિથી સુખેથી બેસીને તે પદ્માસન લગાવે છે. અને પદ્માસનમાં પણ તે કઠોરતા રહિત શરીરને કેવું કરે છે, નિશ્ચલ કરી નાખે છે. અને પોતાની જે ગોદ છે તેમાં ગોદમાં ડાબી હથેળી ઉપર જમણી હથેળી સીધી રાખી, નેત્રોને નથી તો બંધ કરતા, નથી વધારે ખોલતા, દાંતોને દાંતનો સ્પર્શ નથી કરાવતા, થોડુંક મોઢું ઉપર તરફ રાખે છે, પેટને તે સરળ રાખે છે, શરીરને અકળાવવાનું છોડી દે છે. પરિણામોમાં મસ્તક એટલે કે હોઠોની ગંભીરતા સરળતા ધારણ કરીને તે પ્રસન્ન મુખે રહે છે. આવા સ્થિર એવી સૌમ્ય દ્રષ્ટિથી તે નિંદ્રા, આળસ, કામ, રાગ, રતિ, અરતિ, શોક, હાસ્ય, ભય, દ્વેષ, ગ્લાનિ આદિને નષ્ટ કરીને જેનો મંદ મંદ શ્વાસોશ્વાસ રહી જાય એટલી સામગ્રી સહિત સાધુના નાભીના ઉપર એટલે કે હૃદયમાં, મસ્તકમાં એની વચ્ચે અન્ય કોઈ સ્તરે મનની પ્રવૃત્તિને તે રોકી રાખે છે. જેમ બને તેમ મનને પણ નિશ્ચલ કરીને મોક્ષ એટલે કે કર્મબંધનથી છૂટવાના અભિલાષી થઈને તે પ્રશસ્ત આવું શુક્લ ધ્યાન ધરે છે. તે પોતે તે ધ્યાનની અંદર એકાગ્ર થઈને તેની ધ્યાનમાં એકાગ્ર મને થઈને પોતાની રાગ દ્વેષ મોહની ઉપશમતાને તે પ્રાપ્ત કરે છે. સાવધાનીપૂર્વક પોતાના શરીરની હલનચલન ક્રિયાને તે રોકી રાખે છે. તે મંદ મંદ ઉચ્છ્વાસ નિશ્વાસ રૂપ સમ્યક નિશ્ચય પોતે અભિપ્રાય કરી ક્ષમાવાન થઈ બાહ્ય અભ્યંતર દ્રવ્ય પર્યાયમાં વ્યાપીને શ્રુતના સામર્થ્યને અંગીકાર કરવા જે સાધુ છે તે અર્થ, વ્યંજન, કાયા, વચનથી તે ભિન્નતા કરીને ઉપયોગને પરિવર્તિત કરીને ભલે તે 8મા, 9મા, 10મા ગુણસ્થાનના ભાવવાળા સાધુ હોય ત્યાં તે સંજલન કસાયના ઉદયથી તે પરિપૂર્ણ હોય, પરંતુ પરિણામોના બળના ઉત્સાહનો અભાવ પણ હોય, કેમ કે આ સંજલન કસાયનો ઉદય છે. ભાવોમાં કસાયનો ઉદયના એને કારણે તેને દ્રઢ નિશ્ચલતા પણ ન હોય, પરંતુ મૌન્ય કર્મના સમસ્ત ઉદયનો નાશ પણ તેમને થયો નથી. પરંતુ કરણરૂપ જે પરિણામો જે છે, ધીરે ધીરે તે કરણરૂપ સાધનરૂપ જે પરિણામો જે છે તેના સામર્થ્યથી મૌન્ય કર્મની પ્રકૃતિનો તે ઉપશમ કરે અથવા તો ક્ષય કરીને તે પૃથક્ત્વ વિતર્ક વિચાર ધ્યાનનો ધારી 8મું, 9મું, 10મું ને 11મા ગુણસ્થાન વાળા ભાવલિંગી મહામુનિરાજના ધ્યાનની વાત બતાવવામાં આવે છે. પછી પોતાને જે વીર્ય અંતરાય છે તેની વિશેષ હાનિ થવાથી યોગથી યોગાંતર થાય છે, શબ્દથી વચનાંતર એટલે શબ્દથી શબ્દાંતર થાય છે, અર્થથી અર્થાંતરનો આશ્રય કરીને ધ્યાનના પ્રભાવથી બધા પ્રકારના મોહ કર્મની રજનો અભાવ કરીને તે પોતાની યોગમાં પોતાની ધ્યાનમાં તે લીન થાય છે. તે પૃથક્ત્વ વિતર્ક નામના ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. હવે બીજું એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન. આ પ્રકારની વિધિને અનુસાર જ બધા પ્રકારના મૌન્ય કર્મને જલાવીને જે નાશ કરવાવાળો જે ઈચ્છુક એવો જે જીવ છે એટલે કે મહામુનિરાજ છે તે અનંત ગણી વિશુદ્ધતાથી સહિત તે યોગનો વિશેષ આશ્રય કરી પોતાની જ્ઞાનાવરણીય સહાયક પ્રવૃત્તિના બંધને રોકીને તેમની સ્થિતિને ઘટાડતા તથા છેલ્લે 12મા ગુણસ્થાન અંતે ક્ષય કરતા શ્રુત જ્ઞાનનો ઉપયોગ કરે. અર્થ વ્યંજન યોગનું જે પલટવું થાય છે તેને પણ તે દૂર કરે છે. અહીં અવિચાર શબ્દ કીધો હોય ને એટલે પલટવું થતું નથી, માટે અર્થ વ્યંજન યોગનું જે પલટવું છે તેને દૂર કરીને મનને અવિચલિત કરીને કસાયને ક્ષીણ કરીને તે ધ્યાનમાં પોતાના ધ્યાન કરવા યોગ્ય પદાર્થને ધ્યાવે છે. તે ધ્યાનમાંથી પછી બહાર આવતો પણ નથી. આ રીતે એકત્વ વિતર્ક અવિચાર નામનું શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. ત્રીજું સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન. આ એકત્વ વિતર્ક ધ્યાનરૂપ જે અગ્નિ દ્વારા જેણે પોતાના ઘાતીય કર્મરૂપી ઈંધણને એટલે કે તેને બારી નાખ્યા છે, એટલે કે એનો ક્ષય કર્યો છે, અને જેને કેવળ જ્ઞાન રૂપી જે સૂર્ય ચંદ્ર મંડળ એટલે કે તે પૂર્ણ પ્રકાશિત થઈ ગયા છે તેવા તીર્થંકર અને અન્ય કેવરી
ત્રણ લોકના જે ઈશ્વર જે છે ઇન્દ્ર ધણેન્દ્ર દ્વારા તે વંદનીય પૂજનીય થઈને તે ઉત્કૃષ્ટતાથી કોટિપૂર્વ વર્ષો સુધી તે વિહાર કરે છે. આવા અર્યંત ભગવાન, આવા તીર્થંકર ભગવાનને આપણા સત સત વંદન, એમને નમસ્કાર. તેવા આપણે એને શું કહીએ છીએ? અરોહંતાણમ, જે લોકમાં સર્વ લોકમાં પૂજ્ય છે, કે જેને ઇન્દ્રો પણ પૂજે છે, જેને ધણેન્દ્ર પણ, એટલે કે જે ઇન્દ્ર પણ પૂજે છે, તેને ધણેન્દ્ર આદિ જે છે તે પણ તેને વંદનીય પૂજનીય થઈને તેનાથી તે કોટી વર્ષો પૂર્વ વર્ષો સુધી તે વિહાર કરે છે. અને જ્યારે તેનું આયુષ્યનું અંતર્મુહૂર્ત બાકી રહી જાય છે, ત્યારે તે કેવરી ભગવાન વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિને પણ, જો આયુષ્ય કર્મની સ્થિતિના જેટલા જ હોય તો બધા પ્રકારના મનોયોગ વચન યોગને છોડીને બાદર કાય યોગને પણ છોડે છે. કોને? બાદર કાય યોગને પણ છોડીને સૂક્ષ્મ કાય યોગનું અવલંબન લઈને તે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાનને પ્રાપ્ત કરવા યોગ્ય થઈ જાય છે. પણ જો આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહ્યું હોય ત્યારે જો વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિ જો વધારે હોય અને સહયોગી કેવરી સમસ્ત કર્મોની રજને નાશ કરવાની શક્તિના સ્વભાવવાળા હોવાથી, હા છાયાબેન જોઈન્ટ કરું, હું આઉટ થયો હું હમણાં, હું જોઈન્ટ કરું, મને કોક કરે એટલે હું કરું. હા, જ્યારે આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહી જાય છે ત્યારે કેવરી ભગવાન વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિને પણ હેલો 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 સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન. તો આ રીતે એકત્વ વિતર્ક ધ્યાન રૂપી જેમણે પોતાના ઘાતીય કર્મરૂપી ઈંધણને બારી નાખ્યું છે, તથા જેમને કેવળ જ્ઞાન રૂપી એટલે કે પૂર્ણ જ્ઞાન જેણે પ્રગટ કરી નાખ્યું છે, પૂર્ણ જ્ઞાન જેણે પ્રગટ કરી નાખ્યું છે, એવા કેવરી ભગવાન, એવા તીર્થંકર ભગવાન કે જે ઇન્દ્ર ધણેન્દ્ર દ્વારા તે વંદનીય પૂજનીય થઈને તે હેલો હા બરાબર આવી ગયો, જોઈન્ટ થઈ ગયો. હા ના, મેં ડાયરેક્ટ થઈ ગયો હવે. હા, તો આ રીતે જે આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહેશે ત્યારે કેવરી ભગવાન વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિને પણ, જો આયુષ્ય કર્મની સ્થિતિના જેટલા જ હોય તો બધા પ્રકારના મનોયોગ વચનયોગને છોડીને બાદર કાય યોગને પણ છોડીને સૂક્ષ્મ કાય યોગનું અવલંબન લઈને તે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાનને પ્રાપ્ત કરવા યોગ્ય થઈ જાય છે. હેલો. અને જો આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહ્યું હોય અને વેદનીય નામ ગોત્ર કર્મની સ્થિતિ વધારે હોય અને આયુ કર્મની સ્થિતિ ઓછી હોય તો સહયોગી કેવરી બધા પ્રકારના કર્મોની રજને, હા જોઈન્ટ કર્યા તમને. હા હા
તો બધા પ્રકારના કર્મની રજને નાશ કરવાની શક્તિના સ્વભાવ હોવાવાળા હોવાથી દંડ, કપાટ, પ્રતર, લોકપુરણ, સમુદ્રઘાત કરીને પોતાના આત્મ પ્રદેશોને 4 સમયમાં, પહેલા સમયમાં દંડ રૂપે એના ફેલાય છે પ્રદેશો, પછી કપાટ રૂપે, પછી પ્રતર રૂપે, પછી લોકપુરણ રૂપે. એટલે 4 સમયમાં તેના પ્રદેશો ફેલાય અને પછી 4 સમયમાં તે ક્રમથી પાછા આવે. પહેલું લોકપુરણના પ્રદેશો આવે, પછી પ્રતર, પછી કપાટ અને પછી દંડ. એટલે 8 સમયમાં તેના બધા પ્રદેશોમાં જે ફેલાયેલા છે તે બધું પાછું આવી જાય છે. અને ત્યારે જે નામ, ગોત્ર અને વેદનીય કર્મની જે પ્રકૃતિ જે વધારે હતી, જે ભાગ, તે આયુની સમાન થઈ જાય છે. તો આયુ સમાન કરીને, એટલે બધા પ્રકારની સ્થિતિને સમાન કરીને તે પૂર્વ શરીર પ્રમાણ થઈને સૂક્ષ્મ કાય યોગ કરીને સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી ધ્યાનને પ્રાપ્ત થાય છે. ચોથું, સમુચિત એટલે કે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન. તેના પછી જે સમુચિ ક્રિયા નિવૃત્તિ ધ્યાનની શરૂઆત કરે છે, એટલે કે સમુચિન એટલે કે નાશ થઈ ગયા છે, એટલે કે શ્વાસોશ્વાસની આવન જાવન અને મન વચન કાયા ના યોગરૂપ, બધા પ્રકારના યોગરૂપ, બધા પ્રદેશોના હલન ચલન રૂપ ક્રિયાનો વેપાર, જેમાં માટે તેને સમૂર્છિન ક્રિયા કીધી, નિવૃત્તિ ધ્યાન કીધું. સમૂર્છિન ક્રિયા એટલે કે તેનો નાશ કરે છે. એવી ક્રિયા નિવૃત્તિ ધ્યાન થવાથી બધા બંધના કારણ એવા બધા આશ્રવનો ત્યાં નિરોધ થઈ જાય છે, આવતા અટકે છે. એટલે કે બધા કર્મનો નાશ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થઈ જવાથી અયોગી કેવરી ભગવાનને સંપૂર્ણ સંસારના દુઃખોનો જે સાત હતો તેને નાશ કરનાર એવું જે સાધન, એવું જે સંપૂર્ણ પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન, સાક્ષાત મોક્ષનું કારણ તે ઉત્પન્ન થઈ જાય છે. જેમણે ધ્યાનરૂપ અગ્નિથી ખરેખર તો કર્મમર કલંકને બંધને જલાવી દીધું. જે સુવર્ણમાંથી જેમ કીટ, ધાતુ, પાષાણ દૂર થઈ ગયા છે, તે સુવર્ણની જેમ અયોગી કેવરી ભગવાન પોતાના આત્માની પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરીને અવ્યાબાદ સુખનો ભોગવટો કરીને તે નિર્વાણને પામે છે. તો આ રીતે આ શુક્લ ધ્યાન 4 પ્રકારના. તો પહેલું જે શુક્લ ધ્યાન છે તે પૃથક વિતર્ક વિચાર શુક્લ ધ્યાન. બીજું જે શુક્લ ધ્યાન છે તે એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન. ત્રીજું જે શુક્લ ધ્યાન છે તે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન. ચોથું જે શુક્લ ધ્યાન છે તે સમૂર્તિ અથવા તો વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન. પહેલું જે શુક્લ ધ્યાન છે પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાન, તે 8 થી 11 ગુણસ્થાન સુધી છે. બીજું જે શુક્લ ધ્યાન છે એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન, તે 12મા ગુણસ્થાનના અંતે. ત્રીજું જે શુક્લ ધ્યાન છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન, તે 13મા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં. અને જે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન છે તે 14મા ગુણસ્થાન એટલે કે અયોગી કેવરીને હોય છે. તો હવે પહેલું જે શુક્લ ધ્યાન છે પૃથક્ત્વ વિતર્ક વિચાર શુક્લ ધ્યાન, તે 3 યોગો હોય ત્યારે થાય, મન વચન કાયના 3 યોગો હોય ત્યારે થાય છે. બીજું જે શુક્લ ધ્યાન છે એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન, તે મન વચન અને કાય 3માંથી કોઈ પણ એક યોગના અવલંબનથી થાય છે. ત્રીજું જે શુક્લ ધ્યાન છે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી શુક્લ ધ્યાન, તે માત્ર કાય યોગના અવલંબને થાય છે. અને જે ચોથું જે શુક્લ ધ્યાન છે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, તે અયોગી કેવરીને હોય છે. તો આ પ્રકારે 4 શુક્લ ધ્યાનની આપણે આજે વાત કરી. તો 4 શુક્લ ધ્યાનની અંદર અમુક શબ્દો પણ નવા આવ્યા કે એકત્વ, એક તો વિતર્ક આવ્યો શબ્દ, એક શબ્દ આવ્યો અર્થ આવ્યો, એક શબ્દ આવ્યો સંક્રાંતિ આવ્યો, એક શબ્દ આવ્યો વ્યંજન આવ્યો. ક્યાં શબ્દો આવ્યા? એક અર્થ એટલે ધ્યાન કરવા યોગ્ય પદાર્થ. ધ્યાન કરવા યોગ્ય પદાર્થ, તો કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થને અર્થ કીધો. વ્યંજન એટલે વચનને વ્યંજન કીધું અથવા તો તેને શબ્દ પણ કીધું. સંક્રાંતિ એટલે બદલવું, પલટવું. યોગ એટલે કે આત્માના પ્રદેશોનું મન વચન કાયના યોગે જે સ્પંદન થાય છે, તે એનું જે પરિસ્પંદન થાય છે તેને યોગ કહેવામાં આવ્યું. તો અર્થ સંક્રાંતિ,
એટલે કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થોનું એની અંદર બદલવું, એટલે કે ધ્યાન કરવા યોગ્ય પદાર્થમાં દ્રવ્યને છોડીને પર્યાયને ધ્યાવું, પર્યાયને છોડીને દ્રવ્યને ધ્યાવું, તે અર્થ સંક્રાંતિ કીધી. વ્યંજન સંક્રાંતિ એટલે કે વચન, એટલે કે સંક્રાંતિનું વચનનું બદલવું, એટલે કે શ્રુતના કોઈ પણ એક વચનને એક શબ્દને ગ્રહણ કરે, પછી તેને છોડીને બીજા વચનને, પછી તેને છોડીને અન્ય વચનને ગ્રહણ કરે, તે વ્યંજન સંક્રાંતિ કીધી. યોગ સંક્રાંતિ એટલે કાય યોગને છોડીને મન યોગ કે વચન યોગને ગ્રહણ કરે અને પછી તેને છોડીને અન્ય યોગને ગ્રહણ કરો, તે યોગ સંક્રાંતિ કહેવામાં આવ્યું. તો આનો અર્થ શું થયો કે આ જીવને જ્યારે પણ શુક્લ ધ્યાન વર્તે છે તે જીવ નિર્વિકલ્પ દશામાં છે, તેથી તેને આ સંક્રાંતિની ખબર નથી, પરંતુ તેની જે દશામાં તે પલટે છે તે કેવળ જ્ઞાની તેને જાણે છે. તો આ પ્રકારનો જે પરિવર્તન થાય છે, અર્થ સંક્રાંતિ થાય, વચન સંક્રાંતિ એટલે વ્યંજન સંક્રાંતિ થાય કે યોગ સંક્રાંતિ થાય, આ જે પરિવર્તન છે તેને વિચાર કહેવામાં આવ્યો. તો બીજામાં એકત્વ, વિતર્ક, અવિચાર, તો કે ત્યાં પલટવું થતું નથી. અને જે ત્રીજું છે તેમાં સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, તો ત્યાં ખાલી એક જ હોય છે પોતાના કાય યોગનું અવલંબન લઈને. હવે છેલ્લો પ્રશ્ન લઈને આપણે અહીં આ શુક્લ ધ્યાન પૂરું કરીને આવતીકાલે 12મા ગુણસ્થાનમાં આપણે આગળ જશું. તો છેલ્લો પ્રશ્ન જે છે તે અધ્યાય 9માં મોક્ષશાસ્ત્રની અંદર છે, કેવરી ભગવાનને ધ્યાન હોય. કેવરી ભગવાન કે જેને પૂર્ણ દશા પ્રાપ્ત કરી લીધી છે એને કોનું ધ્યાન હોય, એને ધ્યાન કેવી રીતે હોય? કેવરી ભગવાનને ધ્યાન કેવી રીતે હોય? તો કે ધ્યાનનું લક્ષણ તો શું છે? એકાગ્ર ચિંતા નિરોધ છે. તો એક એક પદાર્થનું ચિંતન તો ક્ષયોક્ષમ જ્ઞાનીને હોય. કેવરી ભગવાનને તો શું છે? યુગપત બધા પદાર્થોનું તેમને જ્ઞાન પ્રત્યક્ષ વર્તે છે. તેમને જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ વર્તે છે. એવો કોઈ પદાર્થ હવે બાકી નથી રહ્યો કે જેનું તે ધ્યાન કરે. કેમ કે કેવરી ભગવાન તો કેવા છે? પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે, તેમને કાંઈ જ કરવાનું બાકી રહ્યું નથી. તો ખરેખર તો તેમને ધ્યાન નથી. તો પણ આયુ પૂર્ણ થતા, અન્ય 3 કર્મની સ્થિતિ પૂર્ણ થતા યોગનો જે નિરોધ થાય છે, યોગનો એટલે કે કંપન, આત્માના પ્રદેશોનું કંપન થવું જે અટકે છે, અને કર્મની નિદ્રા જે સ્વયંમેવ થાય છે, અને ધ્યાનનું કાર્ય પણ શું છે? યોગનો નિરોધ કરવાનું અને કર્મની નિદ્રા. તો ખરેખર તો તેમને યોગનો નિરોધ અને કર્મની નિદ્રા જે સ્વયં થાય છે, પરંતુ ધ્યાનનું કાર્ય પણ યોગનો નિરોધ અને કર્મની નિદ્રા. તો એમને યોગનો નિરોધ થાય છે અને કર્મની નિદ્રા જે સ્વયં થાય છે. હવે એનું કારણ ધ્યાન કીધું છે, તો તે અપેક્ષાએ કેવરી ભગવાનને ધ્યાન જેવું કાર્ય દેખીને ઉપચારથી તેમને શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. ખરેખર ધ્યાન તેમને નથી. ફરીવાર, કેવરી ભગવાનને ધ્યાન હોય તો કે ધ્યાનનું લક્ષણ શું છે? કે એકાગ્ર ચિંતા નિરોધ, એટલે કે પોતાના સ્વભાવની અંદર એકત્વપણે તે અંદર લીન થાય. એક એક પદાર્થનું ચિંતન તો કોણ કરે? ક્ષયોક્ષમ જ્ઞાની. અને જે કેવરી ભગવાનને તો યુગપત સકલ પદાર્થોનું તેમને પ્રત્યક્ષ જ્ઞાન વર્તે છે. જગતમાં એવો કોઈ પણ પદાર્થ બાકી નથી કે જે એમના જ્ઞાનમાં જણાણો ન હોય, તો કે જે તેથી તે તેનું ધ્યાન કરે. કેવરી ભગવાન પરિપૂર્ણ છે, બધા ગુણો તેમનામાં પૂર્ણ રૂપે પર્યાયમાં પ્રગટ થઈ ગયા છે. તે કૃતકૃત્ય છે, તેમને હવે કંઈ કરવાનું બાકી નથી. એટલે એમને હવે કંઈ ધ્યાન જ બાકી નથી રહ્યું. ધ્યાન તો કોણ કરે? જેને કરવાનું બાકી હોય. તો આમને તો બધું પૂરું થઈ ગયું, માટે તેમને ત્યાં ખરેખર ધ્યાન નથી. પરંતુ આયુ પૂર્ણ થાય અને અન્ય 3 કર્મની સ્થિતિ, આયુ સિવાના અવઘાતીની વાત ચાલે છે, નામ, ગોત્ર અને વેદનીય. તો તે 3 કર્મની જે સ્થિતિ પૂર્ણ થતા યોગનો નિરોધ થાય અને કર્મની નિજરા સ્વયં થાય છે, પરંતુ તેનું કારણ ધ્યાન બતાવ્યું છે. તો આ 2 વસ્તુ તો તેમને પણ થાય છે. યોગનો નિરોધ થાય કેમ કે 14મા ગુણસ્થાને અયોગી કેવરી છે, અને 3 અઘાતી કર્મો પણ ત્યાં 4 અઘાતી કર્મોનો ત્યાં ક્ષય થાય છે. એટલે કે ત્યાં ખાલી 14મા ગુણસ્થાનમાં તો કેટલો બાકી રહે? 5 સ્વર બોલે એટલો જ સમય બાકી રહે છે. તો અહીં તો અત્યારે યોગનો અભાવ થાય છે, એટલે કે અયોગી કેવરી થાય છે. તો કે ત્યાં કર્મની નિજરા સ્વયં થાય છે, પરંતુ ધ્યાનનું કાર્ય તે યોગનો નિરોધ કરવાનું છે અને કર્મની નિજરા કરવાનું છે. તેથી કેવરી ભગવાનને ધ્યાનનું જેવું કાર્ય છે તેવું કાર્ય તેમને થઈ રહ્યું છે, તે જોઈને ઉપચારથી તેમને શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. ખરેખર કેવરી ભગવાનને ધ્યાન હોતું નથી.
તો ઘણી જગ્યાએ અનુપેક્ષા પણ બતાવી, ધ્યાન પણ કીધું. તો અનુપેક્ષા અને ધ્યાનમાં કોઈ પણ પ્રકારનું અંતર નથી, પરંતુ તેનું ફળની અપેક્ષાએ ભિન્નતા બતાવી છે. અનુપેક્ષાનું ફળ એ છે કે તેમાં અનિત્યતા વગેરેનું ચિંતન કરવાથી, બાર ભાવનામાં અનિત્યતા ને આદિ આવે છે ને, તો તેનું ચિંતન કરવાથી તેમાં ઉપેક્ષા બુદ્ધિ કરી શકાય છે અને તેને વધારી શકાય છે. અને ધ્યાનના ફળમાં એમાંના ચિત્તને અનેક વિષયથી હટાવીને એક વિષયની અંદર સ્થિર કરી શકાય છે. માટે અનુપેક્ષામાં ને ધ્યાનમાં ફળની અપેક્ષાએ અંતર છે, બાકી કોઈ અંતર નથી. તો આ પ્રકારે આપણે 4 પ્રકારના ધ્યાન લીધા. તો તેમાં ખાસ તો આપણે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એની અંદર ખાસ સમજવાનું છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો આપણા પૂર્વના સંસ્કારોને કારણે આપણને સહજ રીતે અત્યારે પ્રાપ્ત થયું છે. તેને દૂર કરવા માટે, તેને હટાવવા માટે આપણે અસ્થિતિ વિચારી તો આપણે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વાળી દશામાં અંદર પ્રવેશ કરીને તે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને અટકાવીને આપણા સ્વભાવનો આશ્રય લઈને તેની અંદર સ્થિર થઈ વધારે પુરુષાર્થ કરીને શુદ્ધિની વૃદ્ધિ કરી અને તેનાથી પણ વધારે પુરુષાર્થ કરીને શુદ્ધિની પૂર્ણતા કરી. તેના માટે આપણા જે કંઈ પણ ભવ બાકી રહ્યા છે તે ભવ તે આપણા જ્ઞાનના જ્ઞેય છે તેમ વિચારીને આપણે આપણા પુરુષાર્થને સત્વરે ઉપાડીને આપણે આગળ જવાની જરૂર છે. તો આ પ્રકારે આખું ધ્યાનનો વિષય આપણે સાથે સાથે 12મા ગુણસ્થાનની અંદર લઈ લીધો. તો 12મું ગુણસ્થાન ખરેખર શું છે? 12મું ગુણસ્થાન તે ક્ષીણમોહી કયું છે? ક્ષીણમોહી ગુણસ્થાનની વાત ચાલી રહી છે, જેનું આખું નામ શું લીધું હતું આપણે? ક્ષીણમોહ કસાય ગુણસ્થાન પણ લીધું હતું. શું લીધું હતું? ક્ષીણમોહ કસાય ગુણસ્થાન. તો કે ક્ષીણ એટલે નાશ, કસાય એટલે રાગ દ્વેષ મોહ આદિ વિકારી પરિણામ, વિતરાગ એટલે રાગ દ્વેષ આદિ વિકારોથી રહિત જે નિર્મળ દશા છે તેને આપણે વિતરાગ કીધું. અને છદ્મસ્ત એટલે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય જે એને ઘાતી કર્મ છે એના સદભાવમાં તેની અંદર અલ્પ જ્ઞાન દર્શન જે વિદ્યમાન છે તેની અંદર જે સ્થિત છે એવો જે જીવ છે તેને ક્ષીણમોહ ગુણસ્થાન વાળો જીવ કહેવામાં આવ્યો. તો આ 12મા ગુણસ્થાનનું નામ ક્ષીણમોહ ગુણસ્થાન કહેવામાં આવ્યું. હવે અહીં આપણે ક્યાંથી આપણે આ વસ્તુ પર આવ્યા કે 3 ઘાતી કર્મનો નાશ કરવા માટે અંતર્મુહૂર્ત સુધી એકત્વ વિતર્ક શુક્લ ધ્યાન શુદ્ધોપયોગનું હોવું જરૂરી છે. જે બીજું શુક્લ ધ્યાન છે ને, એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન, તેના શુદ્ધોપયોગનું જરૂર છે. તો કે મુનિરાજ વિતરાગ થયા બાદ સર્વજ્ઞ થાય છે, આ સામાન્ય કથન છે. પરંતુ પૂર્ણ વિતરાગ થયા બાદ એક અંતર્મુહૂર્ત કાળ સુધી એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન એટલે કે શુદ્ધ ઉપયોગ કર્યા પછી 3 ઘાતી કર્મનો ક્ષય કરવાથી મુનિરાજ નો સર્વજ્ઞ થાય છે. આ કથન તે વિશેષ અથવા તો તે સૂક્ષ્મ છે. તો આ જે શબ્દ આવ્યો એકત્વ વિતર્ક અવિચાર શુક્લ ધ્યાન, તેના ઉપરથી આપણે 4 ધ્યાનની વાત લીધી. આપણે આવતીકાલે 12મું ગુણસ્થાનની શરૂઆત કરીને કાલે 12મું ગુણસ્થાન બને તો પૂરું કરશું અને પરમ દિવસથી 13મું ગુણસ્થાન. તો આજમાં કંઈ પ્રશ્નો હોય તો, થોડોક વિષય સૂક્ષ્મ હતો પરંતુ સમજવા જેવો હતો, છતાં પણ તત્વાર સૂત્રમાંથી પણ અમુક આધાર લીધો છે. તો તત્વાર સૂત્રમાં 565 નંબરનું પેજ છે, તેમાંથી થોડુંક વાંચી લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે. અને બાકી રત્નાકર શ્રાવકાચારમાંથી પણ થોડું લીધું છે, થોડું મેં મારી રીતે બધા અલગ અલગ શાસ્ત્રોમાંથી ભેગું કરીને લીધું છે. તો આ વિષયને ખાસ સમજવા જેવો છે, કેમ કે અમસ્તો આ વિષય ઉપર આપણે અલગ રીતે જઈ શકતા નથી, પરંતુ અહીં આવ્યો એટલે મને તે લેવાનો મન થયું એટલે મેં 4 પ્રકારના ધ્યાન અને તેના પેટાભેદ પણ લીધા. આર્ત ધ્યાનના ઇષ્ટ સંયોગ, અનિષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગ, વેદનાજનિત અને ચોથું આર્ત ધ્યાન નિદાન આર્ત ધ્યાન. એવી રીતે રૌદ્ર ધ્યાનના પણ 4 ભેદ લીધા, તેવી રીતે ધર્મ ધ્યાનના પણ 4 ભેદ અને શુક્લ ધ્યાનના પણ 4 ભેદ. તો આપણે પણ આવી ધ્યાનરૂપી અવસ્થા એટલે કે પોતાના સ્વભાવની એકાગ્રતા પ્રાપ્ત કરીને આપણે પણ પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું.
કઈ પ્રશ્ન હોય તો કહો. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય